બ્લડ પ્રેશરનું માપન અને તેનું નિરીક્ષણ. દરેક વ્યક્તિ ડિજિટલ હોમ બીપી મોનિટરની મદદથી ઘરે જ બ્લડ પ્રેશરનું માપન અને નિરીક્ષણ કરી શકે છે. એ તમારું બ્લડ પ્રેશર કાબૂમાં રાખવામાં, દવા અસર કરી છે કે નહીં એ જાણવામાં અને તમારા ડોક્ટરને આરોગ્યલક્ષી નિર્ણયો લેવામાં મદદ આપે છે. રાહુલ પૂછે છે કે સચોટ રીડિંગ માટે શું કરવું જોઈએ. ઘરે બ્લડ પ્રેશર માપવા અંગે મુકેશ સમજાવે છે. માપતા પહેલા 5 મિનિટ શાંતિથી બેસો. ફ્લોર પર પગ અડાડીને ખુરશી પર બેસો. જો હાથને ટેકો આપવો હોય તો કોણીને હૃદયના લેવલ પર રાખો. ચામડીને અડાડીને માપો. 1 મિનિટના અંતરે 2-3 વાર રીડિંગ લો અને સરેરાશ માપો. દરરોજ એક જ સમયે રીડિંગ લો. પ્રિયા એવા પરિબળો વિશે પૂછે છે જેના કારણે ક્યારેક બ્લડ પ્રેશર વધી જાય છે. મુકેશ કહે છે કે અમુક સમયે બ્લડ પ્રેશર વધી જવાના ઘણા કારણો છે, જેમ કે કોફી પીવી, ધૂમ્રપાન, દાદર ચડવા વગેરે. બ્લડ પ્રેશર તપાસતા પહેલા આ બધી વસ્તુઓને ટાળો. જ્યારે કોઈ વ્યક્તિ ડોક્ટરની મુલાકાત લે ત્યારે પણ તેનું બ્લડ પ્રેશર વધી શકે છે. તેને વ્હાઇટ કોટ હાઇપરટેન્શન કહેવાય છે. ડોક્ટરની નિયમિત સલાહ લો. ઘરે બ્લડ પ્રેશર નિરીક્ષણ કરેલાનો રેકોર્ડ ડોક્ટરને બતાવો. ઘર ઘર બીપી કેર યુએસવી દ્વારા જન જાગૃતિ માટેની પહેલ.